નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. સાબરકાંઠાના હિંમતનગરના સહકારી જીમ ખાતે આવેલા ભાજપના ચૂંટણી કાર્યાલય ખાતે ભાજપના કાર્યક્રમમાં જ ભાજપના કાર્યકર્તાઓનો હોબાળો સર્જાયો. ભાજપના કાર્યકર્તાઓને પોલીસ ધમકાવતી હોવાના મામલે ભારે હોબાળો થયો હતો. મળતી માહિતી મુજબ લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને પોલીસ ધમકાવી રહી હતી. તેથી ભાજપની મિટિંગમાં જ કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો. મીટિંગમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ ભાન ભૂલ્યા હતા. જોકે વીડી ઝાલા 3 દિવસ પૂર્વે તલોદ શહેરના મહામંત્રી અને જિલ્લા પંચાયતના મહિલા સદસ્યને અપશબ્દો બોલ્યા હતા. ત્યારે ફરી એકવાર ધારાસભ્ય વીડી ઝાલા ભાન ભૂલીને બેફામ થયા. વિડીયોગ્રાફી કરી રહેલા પત્રકારોને ધમકી આપી હતી. વિરોધ કરી રહેલા ભાજપના સદસ્ય ધારાસભ્યને પણ આડે હાથે લીધા હતા. લોકસભાના બેઠકના ઉમેદવાર શોભના બારૈયાને બદલવા ભાજપના જ કાર્યકર્તાઓ છેલ્લા 8 દિવસથી વિરોધ કરી રહ્યા છે. પક્ષની મીટિંગમાં તારે બધું કરવાનું જરૂર પક્ષની સબ ઉતારો પર બોલાયા છે. આ લોકો ઉતારો બોલાયા છે. અંદર આય મુકા ચાલ અંદર આય ખાલી તારે કયો પેપરમાંથી આવે કેમ શાંત કોઈને નથી આ સામાન મતતા મેલી ગોતો આ પર આયા વિડીયો લે ભાજપના સ્થાપના દિવસે હિંમતનગર સંગઠને મિટિંગ બોલાવેલી ધ્વજને એ બધું વેચવા, પરંતુ અમારા ધારાસભ્યએ પત્રકારોનું તથા કાર્યકરોનું અપમાન કર્યું છે. એ આ કાર્યકરો સહન નહીં કર્યું. પાર્ટીનું કામ કરી પણ ઉમેદવારનું કામ અમે કરવાના નથી. અને એ ધારાસભ્ય ઘેર ઘેર જઈ અને એ ધ્વજ લગાવી આવે. પાર્ટી આ કાર્યકરોને દમ દાટી આલું, પોલીસો મોકલે, આવું કરું તો કાર્યકરો કોઈ કામ કરવા તૈયાર નથી. આજે ભાજપના સ્થાપના દિને અમો કર્મસ્થ કાર્યકરો અહીંયા ભેગા થયેલા અને 6મી તારીખે ઘેર ઘેર ચલો અભિયાન માટે જે ધ્વજ લગાવવાના હોય બધા એ અનુસંધાને બધા એકઠા થયેલા. પણ સાહેબ, મને તો આવું છે ને, આપના માધ્યમ આપના ટીવી ચેનલમાં તમને મારું ઇન્ટરવ્યૂ આપતો પણ મને બીક લાગે છે. બીક લાગે, ડર લાગે છે મને. ગમે ત્યારે જો ઇન્ટરવ્યૂ આપું ગમે ત્યારે મને પોલીસ ઉઠાઈ લે, એ મને પોલીસનો બહુ ડર લાગે સાહેબ. કાં અમારા અહીંયા બધા કાર્યકરોની સમક્ષ જો આ એક નાગરિક, વરિષ્ઠ નાગરિક કહેવાય, જે ધારાસભ્ય શ્રી વરિષ્ઠ નાગરિક કહેવાય આપણે બંદર તાલુકાના, એ પણ જો પત્રકારને જો કદાચ એવું વર્તન કરતા હોય તો મારા કાર્યકરની હું દશા આવે સાહેબ. એટલે આપને આવું તો સાહેબ મને ડર લાગે છે. આપણા ટીવી ચેનલમાં મને ઇન્ટરવ્યૂ આપતા પણ ડર લાગે છે. પણ અમે ભાજપની સાથે છીએ, ભાજપ સાથે જ રહેવાના, પણ ઉમેદવારની સાથે નહીં. જોજો સાહેબ, આ આપણા દ્વારા હું ઇન્ટરવ્યૂ આપું છું, પણ કદાચ પોલીસ ઉઠાઈ લે અને કદાચ પોલીસથી મને કોઈ ટોર્ચર કરે તો આપ શ્રી સાહેબ ઉપર તક આ મારો મેસેજ જવા દો સાહેબ. હું આ તમને આટલું મારી 2 હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે મને ડર લાગે છે. અત્યારે સાહેબ અમે તો ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા છે અને ભાજપ પાર્ટીનું કામ હોય તો જે ધ્વજ જે લગાવવાના ઘરે ઘરે, બરાબર, એ પાર્ટીનું તો કામ તો કરવાના. અમે ઉમેદવારનું કામ નહીં કરીએ.